ત્યારે આપની સમક્ષ આશીર્વાદ લેવા માટે ઉપસ્થિત થયા છે ત્યારે આ પ્રસંગમાં ઉપસ્થિત આપણા ડીસાના હમણાં સૌએ વાત કરી એમ જુધારુ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય આદરણીય શશિકાંતભાઈ પંડ્યા સાહેબ, ઉપસ્થિત આપણા બનાસકાંઠા જિલ્લાના પૂર્વ પ્રમુખ અને આપણો વાવ તાલુકાનો ગૌરવ આદરણીય ગુમાનસિંહજી સાહેબ, નાગજીભાઈ વાઘજીભાઈ, આપણા વિસ્તારના પ્રભારી આદરણીય રૂપસિંહભાઈ, આદરણીય આપણા અમીરામભાઈ, રામસિંહજી, રાયમલભાઈ અને સર્વે મંચસ્થ સન્માનીય મહાનુભાવો, ગામના આજુબાજુના ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આગેવાનો, અગ્રણીઓ, ભાઈ યુવાનો, સૌને બધાને નમસ્કાર. આજે રાષ્ટ્રની ચૂંટણી છે, દેશની ચૂંટણી છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની ચૂંટણી છે. નરેન્દ્ર મોદી સાહેબે 10 વર્ષ આપણા ભારત દેશની અંદર જે શાસન કર્યું છે, સુશાસન આપ્યું, જેને રાષ્ટ્રવાદની પ્રેરણા આપી, જેને ધાર્મિકવાદ દેશની અંદરથી જેમણે એક ધાર્મિકવાદ શોધે એને આપણે સૌને શીખ આપી, એવા આદરણીય મોદી સાહેબની જ્યારે ચૂંટણી હોય ત્યારે આપણા ચૂંટણીના બનાસકાંઠાના પ્રતિનિધિ તરીકે આપણા પ્રતિક રૂપે આદરણીય રેખાબેન ચૌધરી આપણા બનાસકાંઠાના ઉમેદવાર બન્યા છે. આપણે સૌને એક મંત્ર છે, અબકી બાર 400 પાર, અને એટલા માટે કે આદરણીય મોદી સાહેબે જે આપણે 10 વર્ષમાં જે કંઈક આપ્યું છે એના માટે આપણે નાગદેવી વાત કરી. ખરેખર જે મોદી સાહેબે આપણને વડાપ્રધાન તરીકે આ દેશને જે આપ્યો છે, આપણા વિસ્તારને જે આપ્યો છે, એમાં આપણે ખરેખર પ્રચાર પણ ન કરવો પડે. આપણે સામેથી એમને કહેવું પડે કે પ્રચાર મત કરો, અમે સ્વયંભૂ એમને આપણું કમળનો ફૂલ અને મોદી સાહેબના ચરણોમાં આપણે હરશું, મોદી સાહેબના હાથને આપણે મજબૂત બનાવીશું. આપણા વાવ તાલુકા આપણી વિધાનસભા સીટ, લોકો ગમે તે વાત કરતા હોય પણ ખાતરી સાથે કહું છું કે સારામાં સારી લીડ છે. આપણે વાવ તાલુકાની અંદર આદરણીય રેખાબેનને આપણે લીડ આપવાની છે. દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ વડાપ્રધાન બનવા હતા તો કોઈ રોકી શકે એમ નથી. તો આપણે બનાસકાંઠામાં પણ શાસક પક્ષના ઉમેદવાર તરીકે આદરણીય રેખાબેનને ચૂંટીને મોકલીએ. આપ સૌએ આપણા સૌના સાથ અને સહકાર, આપણા સૌના વિશ્વાસ ઉપર ત્યારે આદરણીય રેખાબેન આપણા ડોક્ટર છે, એમનો પરિચય આપ્યો, વિશેષ પરિચય આપવાની પણ જરૂર નથી. આપણા કલ્પા કાકા જે આપણા બનાસ ડેરીના આદ્ય સ્થાપક, અને એ આદ્ય સ્થાપકના એમના જે એક સારા પગલાના ભાગરૂપે આજે આપણે બનાસકાંઠા જિલ્લાની ગામડે જે દૂધ ઉત્પાદક તરીકે આપણે જે કંઈક મળે છે, કલ્પા કાકાનું ત્યાં ઋણ ઉતારવા પણ આપણી પાસે બધા અવસર છે. એટલે વધારે વાત ન કરતો આપણે વાવ તાલુકાની અંદર ખૂબ મોટી લીડથી રેખાબેને જીતાડી અને આપણે પણ એના પ્રત્યેક નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરે એવી આપ સૌને નમ્ર વિનંતી. વિશેષ આપણા વક્તાઓ કહેશે જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.